એટલે આપણે 2 પડવાળી રોટલી જોઈશું. એના માટે મેં આપણે ઘઉંનો જે લોટ રેગ્યુલર આવે છે એનો મેં આપણે રોટલી લોટ બાંધીએ એ રીતે બાંધી લીધેલો છે. સૌથી પહેલાં તો આ લોટને આપણે 2 લુવા લઈ લઈશું લોટમાંથી અને એની આપણે નાની નાની રોટલી વણી લઈશું. આ રીતે માપની 2 નાની નાની રોટલી લઈ લેવાની છે. આ રીતે 2 રોટલી લઈ લીધેલી છે. હવે આપણે એના ઉપર જે ઘી લીધું છે તે આપણે લગાવીશું. સૌથી પહેલાં તમે તેલનો પણ ઉપયોગ કરી શકો છો. આ રીતે બંને રોટલી પર આપણે ઘી લગાવી દઈશું. ત્યાર પછી ઘઉંનો લોટ હોય છે તે થોડોક બંને રોટલી પર લઈ લઈશું આ રીતે. અને ત્યાર પછી બંને રોટલીને આ રીતે એકની ઉપર એક લઈ લઈશું અને આપણે એને પોલા હાથે વણી લઈશું. આ રીતે આપણે એને પોલા હાથે વણી લેવાની છે. ત્યાર પછી આપણે લોળી ગરમ કરવા મૂકી છે એ લોળી પર લઈ લઈશું અને એને આપણે શેકી લેવાની છે. આ રીતે આપણે એને શેકી લેવાની છે. શેકવા માટે તમે કટકાનો કે બીજા કોઈ જે દબાવવાનો હોય તેનો ઉપયોગ કરી શકો છો. મેં એમાં દબાવી લીધી છે. આ રીતે 2 પડવાળી રોટલીના પડ છૂટા પડે છે. આ રીતે એને બરાબર શેકી લેવાની છે. આ રીતે શેકાઈ જાય એટલે આપણે એને લઈ લેવાની છે. હવે આપણે જોઈશું તો આ રોટલીના બંને પડ છૂટા પડે છે આ રીતે અને આપણે એના પર ઘી લગાવી દઈશું. તૈયાર છે આપણી 2 પડવાળી રોટલી.